ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગલય અને મહારાણી શાંતાદેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત વસ્તુઓના સહયોગથી તેમની વારસામાં રુચિ અને પહેલ લઈને રાજકુમારી પદ્મરાજે ગાયકવાડ સમાજની સુધારણા માટે પરિવારની પ્રતિબદ્ધતાને આગળ લઈ રહી છે. મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને મહારાણી શાંતાદેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત વસ્તુઓના સહયોગથી તેમની વારસામાં રુચિ અને પહેલ લઈને રાજકુમારી પદ્મજા રાજે ગાયકવાડ સમાજની સુધારણા માટે પરિવારની પ્રતિબદ્ધતાને આગળ લઈ રહી છે. હું ખૂબ જ નાની હતી ત્યારથી મારી દાદી અને માતા સાથે ઉદ્યોગાલયની મુલાકાત લઈ રહી છું અને અહીં હંમેશા ઘર જેવું અનુભવું છું. હકીકતમાં હું પણ અહીં નિયમિત વિદ્યાર્થીની રહી ચૂકી છું. મેં અન્ય ઘણા લોકોની જેમ અહીં ટેલરિંગનો કોર્સ કર્યો છે અને આ સંસ્થાને મારી સાથે વધતી જોઈ છે. મહારાણી ચિમનાબાઈ સ્ત્રી ઉદ્યોગાલય અને મહારાણી શાંતાદેવી ટ્રસ્ટ જેવા પરિવાર સંચાલિત ટ્રસ્ટોના સહયોગથી પ્રવ્રજરાજે એવા પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી રહ્યા છે જે આરોગ્ય સંભાળ અને સભાન નાગરિકતાને જરૂરિયાતમંદ લોકો સાથે જોડે છે. પદ્મજા રાજાએ તેમની શાળાની મિત્ર પ્રિશા પટેલ સાથે મળીને 21 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સર્વાઇકલ કેન્સર માટે મફત પરીક્ષણ કરવા સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ પેપ્સમિયર અભિયાન શરૂ કર્યું છે. સર્વાઇકલ કેન્સર 18.3%, 1,23,907 કેસોની ઘટના દર સાથે ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે અને 9.1%ના મૃત્યુદર સાથે મૃત્યુનું બીજું અગ્રણી કારણ છે. સર્વાઇકલ કેન્સરના વિશ્વભરમાં એક ચતુર્થાંશ ભાર માત્ર ભારત જ ધરાવે છે. તે કેન્સર મૃત્યુદરના અગ્રણી કારણોમાંનું એક છે જે 30 થી 69 વર્ષની વયની સ્ત્રીઓમાં તમામ કેન્સરના મૃત્યુમાં 17% હિસ્સો ધરાવે છે. એવો અંદાજ છે કે વિશ્વના વધુ વિકસિત પ્રદેશોમાં 100 મહિલાઓમાંથી એકની સરખામણીમાં 53 ભારતીય મહિલાઓમાંથી અંદાજે એક મહિલાને સર્વાઇકલ કેન્સર તેમના જીવનકાળ દરમિયાન થશે. કેન્સર માટે સ્ક્રીનિંગ દ્વારા વહેલાસર તપાસ અને સારવારથી મૃત્યુદર ઘટાડી શકાય છે. પદ્મજા રાજે દ્વારા શરૂ કરાયેલ આ બીજી સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ કેમ્પ છે. મહારાણી શાંતાદેવી ટ્રસ્ટ એ સ્વર્ગીય રાજમાતા શાંતાદેવી દ્વારા શરૂ કરવામાં આવેલું એક જૂનું પારિવારિક ટ્રસ્ટ છે અને તે મૂળ સ્વરૂપે વડોદરામાં મહારાણી શાંતાદેવી હોસ્પિટલ ટ્રસ્ટ નામની ખૂબ જ જાણીતી અને આદરણીય હોસ્પિટલનું સંચાલન કરતું હતું. પદ્મજા રાજેની બીજી પહેલ હાર્ટ ટુ ફીટ પ્રોજેક્ટ છે, જ્યાં તેમણે સોશિયલ મીડિયાની મદદથી વડોદરા શહેરની આસપાસથી 200થી વધુ જોડી જૂતા એકત્રિત કર્યા છે. શહેરના 3 જુદા જુદા ભાગોમાં સંગ્રહ ડબ્બાઓ મૂકવામાં આવ્યા છે અને ઘણાએ તેમના પગરખાં પણ કુરિયર કર્યા છે. દાનમાં આપવા માટે વપરાયેલ જૂતાની 3 થી વધુ જોડીના કિસ્સામાં અમે અમારી નારીકી સવારી લાભાર્થી ડ્રાઈવર રિંકી રાજપૂત દ્વારા તેમની વેનમાં પિકઅપ સર્વિસ પૂરી પાડી છે. આ ફૂટવેરનું સમારકામ હાલમાં 2 જૂતા બનાવનારા વિજયભાઈ અને દર્શનભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 8 ગામોમાં ગણપતપુરા, કુરાલદેના, મહુવડ, ગવાસદ, ઇન્દ્રડ, ડબકા અને પિલોલમાં આશરે 300 પુરુષો, સ્ત્રીઓ અને બાળકોને દાનમાં આપવામાં આવશે. હાર્ટ ટુ ફીટ પ્રોજેક્ટનો આ પ્રથમ તબક્કો છે અને અમને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા મદદ આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઓછા વિશેષાધિકૃત લોકો માટે ગૌરવ અને આરામ અને પર્યાવરણ માટે રિસાયક્લિંગ અને ટકાઉપણાને પ્રોત્સાહન આપે છે. પદ્મજા રાજે હાલમાં યુનાઇટેડ કિંગડમમાં ડાઉની હાઉસી નામના ગર્લ્સ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને વડોદરામાં તેના મૂળ સાથે ઊંડો સંબંધ અનુભવે છે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજે આપને એટલે આમંત્રણ આપ્યું કે આજે પહેલી વાર અમારી દીકરી, બરોડાની દીકરી પદ્મજા રાજે સંસ્થા સાથે જોડાઈને એક પોતાનું એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યું છે અને એટલે અમારી ઈચ્છા હતી કે મીડિયા દ્વારા એ પણ આપ લોકોને પહોંચી શકે. એ પ્રોજેક્ટ એક પ્રયાસ છે કે લોકોને મદદ થાય અને હેલ્થ કેર અને હાઇજીન અને કમ્ફર્ટના માટે આ પ્રોજેક્ટ્સ છે. આ 2 પ્રોજેક્ટ્સ છે. એક પદ્મજા રાજે એમના ફ્રેન્ડ પ્રિશા પટેલ જોડે કરે છે. સર્વિશિલ્ડ પ્રોજેક્ટ છે જેમાં સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનિંગ કરીએ છીએ. કેન્સર માટે પેપ્સમિયર હોય છે તો મહિલાઓને અમે આ નિઃશુલ્ક કેન્સરનું સ્ક્રીનિંગ આપીએ છીએ અને આ બીજું કેમ્પ છે. આવું અમે હેલ્થ સેન્ટર યુનિવર્સિટીમાં MSUમાં રાખ્યું છે અને 5 થી 8 સાંજે છે. તો આપ લેડીઝને હું અનુરોધ કરું છું કે આપના ઘરે કે આપના કામમાં કોઈ કે આપના
કોઈ પણ ઓળખાણમાં લેડીઝ હોય 21 વર્ષના વધારે ઉંમરના તો જરૂર એમને કેમ્પમાં મોકલો અને નિઃશુલ્ક સ્ક્રીનિંગ થશે કેન્સરની. સર્વાઇકલ કેન્સર એક મોટું કેન્સર છે જેમાં ઘણા બધા લોકોની લેડીઝની ડેથ પણ થઈ શકે છે. બીજું જે પ્રોજેક્ટ છે પદ્મજા રાજેનું એ છે હાર્ટ ટુ ફીટ, જે સરળ ભાષામાં કહું તો એક હાર્ટ ટુ ફીટ જેમ કે દિલથી પગ સુધી. તો એમાં ડોનેશન લોકોએ આપ્યા છે પોતાના જોડાના, અને એ જોડા જશે 8 ગામોમાં 300 તકરીબન લોકોને જેમને પાસે જોડા નથી. તો આ પણ એક બહુ મોટું એક પ્રોજેક્ટ લીધું છે મારી બેબીએ પદ્મજા રાજે, અને આપ સૌનો સહયોગ અને प्रार्थना અને आशीर्वाद प्रोजेक्ट का नाम हार्ट टू फीट है. एक चैपल प्रोजेक्ट है जहां मैं चाहती हूँ कि हम वडोदरा के अंडर प्रिविलेज लोग को हेल्प करना चाहते हैं. अभी गर्मी की मौसम शुरू हो रही है और बेचारे बच्चे और लोग सड़कों पर उनके पैर बर्न हो जाते हैं और उनके पास इलाज के पैसे नहीं होते हैं. और मैं सिर्फ सोच रही थी कि अगर ये लोग 50-30 रुपये की चप्पल नहीं बाय कर पाते तो फिर खाना भी कितना खाते हैं, क्योंकि चप्पल महीने सालों तक भी चल सकते हैं. तो मुझे लगता है कि हम सब देश को कनेक्ट करना, सिटी को कनेक्ट करके हमारे सिटी को हेल्प कर सकते हैं. और अभी जो लोग हैं बड़ोदरा में, मतलब सेंट्रल बड़ोदरा में, हम ज़्यादा आइडेंटिफाई नहीं कर सकते क्योंकि वो हिलते हैं, वो ज़्यादा नोमैडिक है और वो रास्ते पे भी कभी मिलते कभी नहीं मिलते हैं. तो उसकी मदद के लिए अगर आप कांटेक्ट कर सकते हो, कह सकते हो कि आपको कोई मिला है, कोई फैमिलीज़ मिले हैं, तो वो बहुत हेल्प करेगा हमारे लिए. और आप चप्पल भी डोनेट कर सकते हो. हमारे पास 3 बिन्स है वडोदरा में. हम स्प्रेड करना चाहते हैं ज़्यादा, लेकिन हम अभी 3 दिन से ही हमने शुरू की है और हमें 300 चप्पल मिले हैं और वो बहुत अमेजिंग रिस्पॉन्स है मुझे लगता है. और हम उसे रिफर्बिश करके हमने शू मेकर्स को भी काम दिया है ऐसे. और मैं कुछ बात कर रही थी उन लोगों के साथ और उसने कहा हम भी सेवा करना चाहते हैं. तो मैं वो सुन के बहुत खुश हुई क्योंकि मैं कनेक्ट कर रही हूँ पीपल जो सेवा करना चाहते हैं. हमने प्लेटफॉर्म बनाया है और हम आपको कनेक्ट करना चाहते हैं इसमें. आपका परिचय? मेरा नाम पद्मजा राजे गायकवाड़. थैंक यू. Subscribe now and press the bell icon. Never miss an update.